क्यों टाइट किया भगवान जाने। સ્કિન ટાઈટ. હા એ આપણે નેરો હતો એમ. એ સૃષ્ટિ જે હશે બાપુ એમાં એમાં કર્મ માટે એ લોકો સ્વતંત્ર નહીં કહેવાય કંઈક નિયમ તો હશે ને કર્મના હજી ગમે નિયમ તો બધા હોય. દરેક લોકમાં એના લોકના નિયમ તો હોય છે. પિતૃલોકના નિયમ પણ છે. એ નિયમને બહાર ન થઈ શકે. નિયમથી બહાર એક મનુષ્ય એક જ છે કે વર્તી શકે. બરોબર. પાપ અને પુણ્ય એ જ ભેગું કરે. એવા લોકોને નિયમ જ નથી. એટલે આમ જોઈ તો પુણ્ય ભેગું જે થયું હોય એનો ઉપભોગ એ કરી શકે ઉપરની યોડી. એમ પુણ્ય ભોગ હોય તો એ વાંથી સ્વર્ગમાં જાય. બરોબર. અથવા બીજા ઉચ્ચ લોકમાં જાય. અને પાપ હોય તો નરકમાં જાય. પિતૃલોકમાં. પછી પિતૃલોકમાં તો બધાને જવું જ પડે. એ દરવાજો જ છે. એ જ દરવાજો. વડીલોને કંઈક જવાબ તો દઈએ. વડીલો તો બેઠા જ હોય કે હું આ કરીને આવ્યો જોઈ લ્યો. ફેક્ટરી રોકા હે એ પેલો દાખલો બાપુ. ફેક્ટરી રોકાશે એ આ પેલો દાખલો. હજી કાંઈ કહેવાય નહીં. હા એ તો આ વાત એ આવે તઈ વાત છે. પ્રમોદે મને કીધું કે ડ્રાઈવરનો લેવો હોય ને તો અમે ગાડી હલાવીને આવશું ને પાછા અમે હલાવીને લેતા જાઓ. મેં કહું તમે એની 1 વાગે એની ઘરે જાજો એટલે ત્યાં બધું થાય. ફોનથી તમારે મેળ નહીં ખાય. એ ફોનમાં ક્યાંય કહે ને કાંઈ ન કહે બરાબર ને. એટલે કન્ફર્મ થઈ જાય ને બે વાત એમ. પછી બારગામ જવાના હતા બાપુ તો નક્કી નહીં હજી. સાબરકુંડલા જાવ હોય તો બીજે જાવ હોય તો કેટલાય પ્રોગ્રામ. હા તમે ઠમમાં હું નવરો જ છો 8 દી ભાગી જવું છે. ગણતરી છે નહીં ભેગું જ્યાં જતા હોય અહીંયા બાપુ. મને કહેતા હતા કે હાઈતા માઠમમાં ફરશું. મેં કીધું તો હારામાં સારું કીધું. પછી આ માનસરોવર જતો હતો ને પછી મેં કીધું તમે જઈ આવો. પછી મેં કીધું મને હાઈતા માઠમમાં ફેરવજો તમે. કેટલામ તારીખે? મેં કીધું 22 તારીખે. 22 થી 1 સુધી નવરો હું કીધું. 7 આઠમ પર બધા નવરાજ હોય. નવરા જ હોય. રજા જ હોય બધા. અને અહીંયા કાંઈ કાઢી લેવાનું અમથું હોતું નથી. મેળામાં ગળદી, ગામમાં ગળદી, બહારનું ખાવું કાંઈ મતલબ વગરનું. બાકીના તો જુગાર રમવા બે. હા આ જુગારીઓ જ છે ને હા. મહિનો આખો. જુગારનો મહિનો, શ્રાવણ મહિનો. કેટલાય લેડીઝ ક્લબ પકડાય છે. અરે. અને કોઈ દી ન બેહતો હોય ને એમ કે લે હાય તમે ઠમમાં નથી રમતો. જાય લો બધા અરવિંદ ને એ બે રમવું જ જોઈએ. હા એ એમ નિયમ થઈ ગયો. હાય તમે ઠમમાં નથી રમતા લે. પાછા ઉદાહરણમાં શું કે ખબર દેવતા હોય રમે છે સીધે સીધું અહીંયા પગાડે કમરો પાંડવો લઈ બાકા હોય એટલું બધું કાઢ નાખે એમ પકડાઈ ગયા હોય એ બધું. દેવતાઓ રેડ પડી હોય ને જેલમાં રોકાણા હોય 2 રાત ને 5 ઈ બધું નીકળી ગયું. છૂટા હોય એવા દાખલા નથી. ખાવાનું નક્કી થાય પછી શાક બકાલું વગેરે જે કઈ હા લઈ આવજો. લઈ આવો. શું બનાવીએ કાલ તમે કયો એ બનાવીએ બાપુ સાંજે. મને એમાં ના ખબર. વધારે પડતું તો એ સાદું જ પ્રિફર કરે. સાદું જ કરે. આજ પાછું બનાવશું કઢી બનાવશું થોડી ખીચડી ને શાક બટેટાનું રોટલી રોટલી હલવો. સાદું. હલવો બનાવી નાખશું પાછો મિષ્ટાનમાં. શીરો. શીરો બનાવી નાખશું. હા એમ તો રીટાની આવી જાય ને એટલે કાલે રસોડાની ચિંતા નથી કાંઈ. તારા દહીં કાલ કદાચ આવી જાય. એ આજ બધા રાજકોટ ગયા હે રીટા મારા બાબુ ને અદા સાકરા લેવા ચાંદીના. એટલે ફોન મેં કર્યો હતો ને તો કે અહીંયા જ જમવાનું છે અમારા ઘરે. મેં કીધું હારાય તે આવશું. મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે એને કહીશ એટલે હવે એ આવી જાય. પાર્થ ભોજું કાલે બુધવારે
હાચન બાપુ ભોજુને